નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે. તો હું તમને પહેલાં બતાવું છું અમારા એરંડા, અમારા વાલા ખેડૂત મિત્રો, તો એરંડાની ખેતી કઈ રીતે કરવી અને સૌથી વધારે ખેડૂતો એરંડાની અંદર કયું ખાતર વાપરે છે ને કેવી રીતે વાપરે છે એ વિશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને જો અમારા એરંડા મળી રહ્યા છે ને એરંડા ગમે તો કમેન્ટ કરજો, ફોલો કરજો અને વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ ને આગળ વધીએ છીએ. જો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો હવે આ એરંડાની અંદર આપણે કયા ખાતરો વાપર્યા છે અને કેવી રીતે વાપર્યા છે એ વિશે વાત કરીશું. તો જો મિત્રો, પહેલાં તો કે આપણા એરંડા વેણાવા માટે તૈયાર થઈ ગયા છે. જો એની માળ કેવી છે તમને જોવા મળતી છે, તો કે આપણે જે પહેલી જ માળ આવે છે એ માળ છે આરી, અને એનો જે ઉપરનો ભાગ છે એ પણ હું તમને બતાવવાનો છું. તો હવે ખેડૂત મિત્રો, આપણે આગળ વધી ગયા છીએ ને આગળ આવી ગયા છીએ ને આગળ આવીને વાત કરીશું. તો કે હવે ઓની અંદર આજે આપણે 2 ઋતુનો સમય છે ને 2 ઋતુમાં કયું ખાતર વાપરીશું એ વિશે ચર્ચા કરીશું. તો વાલા ખેડૂત મિત્રો, આપણે ઓની અંદર જે સલ્ફેટ ખાતર આવે છે, આપણે ઘણા બધા તમાકુની ખેતીમાં સલ્ફર ખાતરનો ઉપયોગ કરીએ છીએ, કપાસની ખેતીમાં સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. અને આજે આપણે વાત કરીશું તો કે સલ્ફેટ ખાતર એરંડાની અંદર નાખવાનું છે પાણી સાથે, અને એનાથી શું ફાયદો થાય છે સલ્ફેટ નાખવાથી. તો કે મારા વાલા ખેડૂત મિત્રો, સલ્ફેટ ખાતર નાખવાથી એરંડાની અંદરનો જે પ્રોટીન હોય છે તે મૂળ એનું વિકાસ કરે છે અને એરંડાની માળ પણ વિકાસ કરે છે, અને એરંડો વેણાવા ઝડપી આવે છે અને નવી ડૂંકો પણ ઝડપીથી ફૂટે છે અને એરંડો ગરવામાં એકદમ ઢગલો થઈ જાય છે. ખેડૂતને એવી રીતે ફાયદો થતો હોય છે. તો ચાલો મિત્રો, તમને પણ અમારા એરંડાની અંદર કેવું લાગે છે જોવા માટેનું, કેવું રિઝલ્ટ છે, તમને જોયું કે એરંડાનું રિઝલ્ટ શું છે, અને તમે એકવાર ટ્રાય કરજો. 2 ઋતુના સમયમાં જો એરંડાનું વાવેતર તમે કરેલું હોય તો લિમિટમાં નાખવાનું. જો વધારે નાખશો તો એરંડો સુકારો મારશે. પાછો સલ્ફેટ નાખવાનું પણ લિમિટમાં નાખવાનું. વધારે નાખશો તો એ પાછું નુકસાન છે, કારણ કે એરંડો આપણો સુકારો મારશે. એટલે લિમિટથી કે 2 વીઘા એરંડો હોય તો આપણે એની અંદર અડધી ઠીલીથી થોડું વધારે નાખવાનું. એટલે કે ગણી લો ને 3.5 વીઘા એરંડાનું વાવેતર કરેલું હોય તો આપણે એની અંદર 1 ઠીલી સલ્ફેટ નાખવાનું ભૂલવાનું નહીં, અને એ પણ એનું રિઝલ્ટ તમને મળશે. કારણ કે વધારે સલ્ફેટ નાખીએ તો પાછું એવું થાય છે, આ જે ભાગ આવે છે સુકારો મારે નીચેના પત્તા, અને એરંડો જલ્દી વેણાવાઈ જાય. પણ માપે જ આપવાનું, બસ એટલું જ. વિડીયો ગમે તો કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય બાબારી, જય રમાધણી.